નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 માં સંસ્કૃત વિષય ભણીશું. સંસ્કૃત વિષયમાં પહેલું વંદના છે. વંદના એટલે નમસ્કાર, પ્રાર્થના, નમન. તો તેમાં ગુરુ, શારદા માતા અને ગણપતિ તેની વાત કરવામાં આવી છે. તો ચાલો આજે આપણે તેના શબ્દાર્થ અને તેના શ્લોકનું અનુવાદ કરીશું. પહેલો શ્લોક છે: ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તો હવે તેના શબ્દાર્થ: ગુરુ એટલે કે ગુરુ જે અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય છે. બ્રહ્મા એટલે કે બ્રહ્મા. વિષ્ણુ તો વિષ્ણુ. મહેશ્વર તો મહાદેવ જેને આ સૃષ્ટિનું સર્જન કર્યું છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. સાક્ષાત એટલે પ્રત્યક્ષ મૂર્તિ મંત્ર. પરબ્રહ્મ પરબ્રહ્મ. તસ્મૈ તસ્મૈ એટલે તે. શ્રી ગુરુવે શ્રી ગુરુદેવને. નમઃ નમસ્કાર. હવે તેનો અનુવાદ કરીશું. ગુરુ બ્રહ્મા છે, ગુરુ વિષ્ણુ છે, ગુરુ ભગવાન મહાદેવ છે, ગુરુ મૂર્તિમંત પરબ્રહ્મ છે, તે શ્રી ગુરુદેવને નમસ્કાર. તો વિદ્યાર્થી મિત્રો, આપણને જો ડાયરેક્ટ અનુવાદ ઘણીવાર એવું બને છે કે ડાયરેક્ટ આપણને અનુવાદ શ્લોકનો આવડતો નથી, પણ જો શબ્દાર્થના એક ભાષાંતર દ્વારા આપણે તેને શીખીશું તો ચોક્કસ આપણને તેનો અનુવાદ આવડશે. તો આવડી ગયો ને? તો ચાલો હવે આપણે બીજા શ્લોક તરફ જઈશું. બીજો શ્લોક છે: વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. આપણે ગણપતિને ક્યારે યાદ કરીએ છીએ? આપણા ઘરમાં કોઈ શુભ કાર્ય આપણે કરવાનું હોય તો આપણે સૌ પ્રથમ દેવોમાં આપણે ગણપતિને યાદ કરીએ છીએ. તો વક્રતુંડ હે વાંકી સૂંઢવાળા, વાંકા મુખવાળા, સર્વે બધા, મહાકાય મોટા શરીરવાળા, સૂર્યકોટી સમપ્રભ કરોડો સૂર્ય સમાન તેજવાળા, હે દેવ ગણપતિ સર્વદા હંમેશા મેં એટલે કે મારા કાર્યેષુ કાર્યોને નિર્વિઘ્ન વિઘ્ન વિનાના કુરુ કરો. હવે તેનો અનુવાદ કરીશું. વાકી સૂંઢવાળા, મોટા શરીરવાળા, કરોડો સૂર્ય સમાન તેજવાળા, હે દેવ ગણપતિ હંમેશા મારા બધા કાર્યો વિઘ્ન વિનાના કરો. તો ખબર પડી ગઈ ને? વાકી સૂંઢવાળા, મોટા શરીરવાળા, કરોડો સૂર્ય સમાન તેજવાળા, હે દેવ ગણપતિ હંમેશા મારા બધા જ કાર્યો વિઘ્ન વિનાના કરો. નમસ્તે શારદે દેવી વીણા પુસ્તકધારિણી વિદ્યારંભ કરિષ્યામિ પ્રસન્ના ભવ સર્વદા. શબ્દાર્થ: વીણા પુસ્તકધારિણી, વીણા અને પુસ્તકને ધારણ કરનારી. દેવી શારદા, હે દેવી શારદા, તે તમને નમઃ નમસ્કાર. વિદ્યારંભ વિદ્યાની શરૂઆત. કરિષ્યામિ હું કરીશ. સર્વદા હંમેશા અથવા સદા.
પ્રસન્ના ભવ પ્રસન્ન થા. અનુવાદ: હે વીણા અને પુસ્તકને ધારણ કરનારી, હે દેવી શારદા, તમને નમસ્કાર. હું વિદ્યાની શરૂઆત કરીશ. તમે હંમેશા મારા પર પ્રસન્ન થશો. ફરીથી, હે વીણા અને પુસ્તકને ધારણ કરનારી દેવી શારદા, તમને નમસ્કાર. હું વિદ્યાની શરૂઆત કરીશ. તમે હંમેશા મારા પર પ્રસન્ન થશો. તો વિદ્યાર્થી મિત્રો તમને શ્લોકનું ભાષાંતરની ખબર તો પડી જ ગઈ હશે. તો હવે આપણે બીજા આપણા પિરિયડમાં એટલે કે બીજા આપણા વિડીયોમાં આપણે તેના પ્રશ્નોના જવાબ શીખીશું. તો તેના માટે તમારે મને સબસ્ક્રાઈબ કરવી પડશે, લાઈક કરવી પડશે અને આગળ વધારવી પડશે. નમસ્કાર.